આજે તો ભાઈની ઘેર હતી કંથા અને બધા થઈ ગયા હેરાન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે સવારમાં બહુ ઉઠવામાં બળ પડે. જેમ તેમ કરીને ઉઠી ગયા ને મિત્રો, બ્રશ કરીને પેલા ઠપકાર્યો ચા ઠપકારીને મસ્ત મજાના થઈ ગયા આપણે રેડી થઈને આપણે આવી ગયા ભાઈના ઘરે. ભાભીને આજે દશામાના વ્રત ઉજવવાના છે એટલા માટે. પછી મેં ભાઈને કીધું મને કઈક કામ સીધું, તો ભાઈએ કીધું તને સુવાનો એવોર્ડ આપવાનો છે. આ બે ભાઈ લાઈટ ની ચોરી કરતા પકડાઈ ગયા. પછી તો આપણે દુકાને ગયા હતા તો કેવલભાઈ હિલ ટપકારતા હતા. ઓહો, હવારના પોરમાં. चल निकल दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसे हैं अपने पास. કેવલભાઈ નો ડાયલોગ સાંભળીને ભાઈબંધ લઈને આપણે નીકળી જાય મમરી ગાંઠિયા લેવા. 2 કિલો મમરી ને 2 કિલો ગાંઠિયા લઈને પેકિંગ કરીને આપણે આવી ગયા ઘરે. ઘરે આવ્યા હતા તો પ્રસાદ બનાવવાનો પ્લાન હતો, તો કરશનભાઈ પ્રસાદ બનાવી આવ્યા હતા. કરશનભાઈ રવાનો પ્રસાદ બનાવતા હતા ને બાજુમાં ફ્રૂટ નો પ્રસાદ નું કામ ચાલુ હતું. પ્રસાદ મસ્ત મજાનો બની ગયો ને થોડીક વારમાં બધીને જમવા બેઠાડવાનું ચાલુ કરી દીધું. ગામડામાં કાંક જમવાનું એટલે લેડીઝ લોકોને તો ભાણા છૂટકવાના રહી. ભાઈ ભાભી કે મારું પણ જરાક શૂટિંગ લઈ લેજે. પછી આવી ગયા આપણે વાડીએ ગાય માતાને નિર્ણય નાખવા. મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી. કોમેન્ટ કરજો તમારો વરસાદ છે કે નથી. મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.